મિત્રો જય હિન્દ જય ભારત। મિત્રો અત્યારે ચૂંટણીનો માહોલ છે, એવામાં મહેસાણામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે કાયમ માટે કામ કરે છે। આમ આદમી પાર્ટીની સરકાર જે પણ રાજ્યોમાં છે ત્યાં ચૂંટણીમાં કરેલ તમામ વાયદા પૂરા કર્યા છે। ભ્રામક વાતો અને ભ્રામક પ્રચારમાં ક્યારેય માનતી નથી। મિત્રો આમ આદમી પાર્ટીએ મહેસાણામાં ખરા અર્થમાં વિકાસના સંકલ્પ સાથે અને દરેક સમાજના લોકોને 3 મહિનામાં કામ કરવાની બાહેધરી આપે છે। આમ આદમી પાર્ટી આગામી 3 મહિનામાં નીચે મુજબના ખૂબ જ જરૂરી કાર્ય કરવા લેખિતમાં બાહેધરી આપીને વિકાસના કાર્યો કરશે। મિત્રો આમ આદમી પાર્ટીના મહેસાણા લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ પટેલે બાહેધરી આપી છે કે તે દરેક કાર્ય આગામી 3 મહિનામાં ચાલુ કરી દેશે, જેમ કે મહેસાણા લોકસભાના તમામ બેરોજગાર યુવાનોને રોજગારી ભણતર પ્રમાણે મળી રહે અને નોકરી ના મળે ત્યાં સુધી 8,000 બેરોજગારી ભથ્થું આપવું। મહેસાણા લોકસભામાં આવતી તમામ વિધવા માતાઓ તથા બહેનોને પ્રતિ માસ 5,000 વિધવા સહાય આપવામાં આવશે। મહેસાણા લોકસભામાં આવતા એપીએલ અને બીપીએલ ધારકોની તમામ બહેન દીકરીઓને સર્વનિર્ભર થાય અને ઘરમાં આવકનું નવું માધ્યમ ઊભું થાય તે માટે સિલાઈ મશીન પણ આપવામાં આવશે। 10 વીઘાથી ઓછી જમીનવાળા ખેડૂતોને જીરું, કપાસ, એરંડા માટે બિયારણ 50% કિંમતે આપવામાં આવશે। દરેક ગામની શાળામાં ડિજિટલ વર્ગખંડ બનાવવામાં આવશે। ઓએનજીસી અને વિદેશી કંપનીઓમાં વહીવટી કમિટીમાં હાલમાં સગા સંબંધીઓને રાખવામાં આવ્યા છે। આ દરેકને હટાવી સ્થાનિક દરેક નજીકના ગામમાંથી એક વ્યક્તિ લેવામાં આવશે। દરેક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બધી જ નાની મોટી બીમારી માટેની દવા તથા ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવશે। તો મિત્રો, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને સાચા સ્વરાજની સ્થાપના માટે આમ આદમી પાર્ટી લડી રહી છે, ત્યારે એક ખેડૂત પુત્ર રાજેશભાઈ પટેલ મહેસાણા લોકસભા તરફથી આગામી ચૂંટણી લડી રહ્યા છે, તેથી તેમને વોટ આપીને આપણે આગળ વધારીશું। જય હિન્દ જય ભારત।